તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઝાઝા ટાઈમ પછી યુટ્યુબમાં મને વિલોગ બનાવવા માટેનો બહુ સારો ટાઈમ મળ્યો છે. ઘણા સમયથી યુટ્યુબમાં મેં વિલોગ બનાવ્યા નથી અને વધુ પડતા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર જ વધુ પડતા વિડીયોઝ અમે લોકો અપલોડ કરતા. પણ હવે એમ થયું કે થોડો ફ્રી ટાઈમ વધારે મળે છે તો વિલોગ બનાવીએ અને યુટ્યુબમાં પણ ડેઈલી રૂટીન્સ છે લાઈફનું એ તમારી સાથે શેર કરીએ. અને અત્યારે વેકેશનનો ટાઈમ છે ફૂલ્લી અને છોકરાઓ પણ અત્યારે વેકેશન મોડમાં છે. અત્યારે જીયાન જન્મય બધા ફૂલ એન્જોય મૂડમાં છે. જન્મયને તો વેકેશન જ છે. તો આગળ તમને બતાવું જીયાન શું કરે છે. જીયાન જો વેકેશનમાં એનો ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરે ને તમને બતાવું. તો જીયાનભાઈ અત્યારે એને એમ છે કે વેકેશનમાં મારે ફ્રી ટાઈમમાં બહુ ટાઈમ જતો નથી. તો આ સાયકલ છે જન્મયની, એ જીયાનનું જ કામ છે જો કે ક્લીન કરવાનું અને મસ્ત રીતે ક્લીન કરે છે. જીયાન બતાવતો સાઈડમાં તો જો ટાયર બાયરને ચમકાવી દીધા છે એકદમ. એકવાર બહાર કાઢો એટલે આ રસ્તા થોડા ખરાબ રહ્યા આપણા, એટલે એ બગડવાના તો છે જ ટાયર. તો અત્યારે જીયાન લગભગ અડધી કલાકથી તો મય થઈ છે સાયકલને સાફ કરવામાં. એ પછી ઘરમાં લેશે અંદર. ને જન્મય એ જન્મય એ ચપ્પલ મૂકી દે. નો નો હા અહીંયા બકો ભરી લેશે જન્મય. નો નો ડાય નો નો. અને નીંદર આવતી નથી બેમાંથી એકઈને, અને અત્યારે જો હાલે છે. અને આપણે શું હોય પણ હવે સુવા દેતા નથી આટા ભર્યા. જીયાન કેટલીક વાર છે વધારે સાયકલ સાફ કરવામાં? 2 કલાક લાગશે. પછી શું કરીશ? જો 3:30 વાગ્યા તો હવે તારે સુવાનો ટાઈમ છે નથી, સુવું જ નથી તારે, તો પછી શું કરીશ તું? એ ટીવી તો સવારનું એટલું જોયું તો હવે ટીવી રહેવા જ દેજે તું. જન્મે ભેગો રમજે. પછી પાછું 5:30-6 વાગે મંદિરે. તો ઓલો મોટો બોલ ક્યાં ગયો આપણો હતો? એ ગાડીમાં પડ્યો. ઓકે હા, તો પછી એને પાણી તો ઉડાડમાં, એને તો ઉડાડમાં દીકરા. તું બફ થઈ જશે જન્માય, બફ થઈ જવાય. નો નો. જો સાયકલ ક્લીન થઈ ગઈ છે. અને જીયાનભાઈ અમારા એટલા ચોખ્ખા છે ને કે એને જરાય ગંદુ ગમે નહીં. એ આહો હો હા, એ વાત સાચી. મમ્મી ખીજાય ન કર. વાહ રે વાહ, મસ્ત કરી દીધું. અને સાયકલને અહીંયા થોડીક વાર સુકાવા મૂકી દીધી છે ને. હા, એમાં અડધી કલાકમાં સુકાઈ જશે. લઈ લઉં તને. તો આજનો વિલોગ આપણે પૂરો કરી નાખવો છે. પૂરો કરી નાખીએ. જીયાન કહે છે ટાટા કહી દે. ટાટા હા ટાટા જન્મય ટાટા કહે. તો ફરી મળીશું નવા વિલોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.